હર હર મહાદેવ જય જય કેદારનાથના જયઘોષ સાથે નવા વર્ષની શરૂઆત થઈ। દેશવાસીઓ પ્રકાશના પર્વની એક તરફ ઉજવણી કરી રહ્યા છે, નૂતન વર્ષાભિનંદનની એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે। તેવામાં હિમાલયની ગોદે અને બર્ફીલી ચટ્ટાનોની વચ્ચે વિરાજમાન નાથોના નાથ કેદારનાથના દ્વારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। અહીંયા તેમણે આદિગુરુ શંકરાચાર્યની સમાધિનું અનાવરણ કરી કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ કર્યો। चटाटवी गलज्जल प्रवाह पावित स्थले गले विलम्बिताम्बुजंग तुंग मालिका टमट मट्ट मट्ट मन्निनाद वड्डमर्वयं चकार चंड तांडवं तनोतु नः शिवा। बाबा केदारनाथ की शरण में आकर जब भी आता हूं, यहां के कण कण से जुड़ जाता हूं। यहां की हवाएं, ये हिमालय की चोटियां, ये बाबा केदार का सानिध्य न जाने कैसी अनुभूति की तरफ खींच के ले चला जाता है, जिसके लिए मेरे पास शब्द शंकराचार्य जी ने भारत की चेतना में फिर से प्राण फूके और हमें हमारी आर्थिक परमार्थिक उन्नति का मंत्र दिया। વડાપ્રધાન મોદી 4 વર્ષમાં 5મી વાર કેદારનાથના દ્વારે પહોંચ્યા। સૌપ્રથમ તેમણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી રુદ્રાભિષેક મંત્રોચ્ચાર કર્યો। ત્યારબાદ તેમણે જળાભિષેક કરી બાબા કેદારનાથની આરતી ઉતારી અને ગર્ભગૃહ બાદ મંદિર પરિસરની પરિક્રમા કરી બાબાના આશીર્વાદ લીધા। જય બાબા કેદારના જયઘોષ સાથે વડાપ્રધાને કહ્યું, જ્યારે પણ હું બાબા કેદારનાથના શરણમાં આવું છું ત્યારે અહીંયાના દરેક કણકણ સાથે જોડાઈ જાઉં છું। અહીંયાનું વાતાવરણ તમને એક અલગ જ અહેસાસમાં ખેંચી જાય છે। વડાપ્રધાન મોદીએ કેદારનાથમાં શંકરાચાર્યની સમાધિનું અનાવરણ કરી તેમણે બતાવેલા ધર્મપથને મોદીએ યાદ કર્યા અને મંત્રોચ્ચાર પૂર્ણ કર્યા બાદ તેમના આશીર્વાદ લીધા। આદિગુરુ શંકરાચાર્યની માતે આપણા વિદ્વાનો કહ્યું છે, શંકરો શંકર સાક્ષાત, એટલે કે આચાર્ય શંકર સાક્ષાત ભગવાન શંકરના સ્વરૂપ છે। આ મહિમા, આ દેવત્વ આપણે તેમની જીવનશૈલી પરથી અનુભવ કરી શકીએ છીએ। જો કલ્પના કરીએ તો સમસ્ત સ્મૃતિઓ સામે આવી જાય। નાની ઉંમરમાં અદ્ભુત બોધ, શાસ્ત્રો અને વિજ્ઞાનનું જ્ઞાન, જે ઉંમરમાં એક સાધારણ માનવી સાધારણ રૂપથી સંસારની વાતોને જોવાનું અને સમજવાનું શરૂ કરે છે, થોડી જાગૃતિનો આરંભ કરે છે, તે ઉંમરમાં શંકરાચાર્ય વેદોની ગહેરાઈઓને સારી રીતે સમજી લે છે અને ધર્મ જાગરણનો પ્રચાર કરી 4 મઠની સ્થાપના પણ કરે છે। भारत की चेतना में फिर से प्राण फूके और हमें हमारी आर्थिक परमार्थिक उन्नति का मंत्र दिया। उन्होंने कहा, ज्ञान विहीन, देखिए ज्ञान की उपासना की महिमा हमारा कितना महत्व रखता है। ज्ञान विहीन सर्वमतेन मुक्तिम न भजती जन्म शतेन, यानी कि दुख, कष्ट और कठिनाइयों से हमारी मुक्ति का एक ही मार्ग है और वो है ज्ञान। વડાપ્રધાને કેદારનાથમાં 150 કરોડના ખર્ચે શરૂ થનારી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો। ઉત્તરાખંડમાં લગભગ 250 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્ટ્રક્ચરનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું। कई योजनाओं का शिलान्यास भी हुआ है। पर्यटक सुविधा केंद्र का निर्माण हो, यात्रियों की और इस इलाके के लोगों की सुविधा के लिए आधुनिक अस्पताल हो, सारी सुविधाओं वाला अस्पताल हो, रेंज सेंटर हो, ये सभी सुविधा श्रद्धालुओं की सेवा का माध्यम बनेगी। उनके तीर्थाटन को अब
कष्ट से मुक्त, केदार से युक्त, जय भोले के चरणों में लीन होने का यात्रियों को एक सुखद अनुभव होगा। વડાપ્રધાને અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યા બાદ ભૂતકાળમાં આવેલી કુદરતી આફતને પણ યાદ કરી તેમણે કહ્યું કે તેઓ તે વખતે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, જો કે કેદારનાથ દોડી આવ્યા હતા. પીએમએ કહ્યું કે હું મારી જાતને તે સમયે રોકી શક્યો ન હતો અને વિનાશને નજીકથી જોયો હતો. તે સમયે લોકો કહેતા કે આ પવિત્ર ધામ ફરી વિકસિત નહીં થાય, બલકે આજે સ્થિતિ કંઈક અલગ છે. मैं मुख्यमंत्री तो गुजरात का था, लेकिन मैं अपने आप को रोक नहीं पाया था. मैं यहां दौड़ा चला आया था. मैंने अपनी आंखों से उस तबाही को देखा था, उस दर्द को देखा था. जो लोग यहां आते थे वो सोचते थे कि क्या अब ये हमारा केदार धाम या हमारा केदारपुरी फिर से उठ खड़ा होगा क्या? लेकिन मेरे भीतर की आवाज कह रही थी, ये पहले से अधिक आन बान शान के साथ खड़ा होगा. એવું નથી કે પીએમ મોદી પહેલીવાર કેદારનાથના દ્વારે પહોંચ્યા હોય. આ પહેલા પણ વડાપ્રધાન મે 2017, નવેમ્બર 2018, મે 2019, સપ્ટેમ્બર 2020માં પણ બાબાના આશીર્વાદ લઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પેટ્રોલ અને ડીઝલની કિંમતના મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, પણ આ વખતે વાત કંઈક અલગ છે. કારણ કે વિપક્ષના નેતાઓએ સરકાર સામે મોરચો નથી ખોલ્યો, બલકે ખુદ સરકારે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ સામે બાયો ચડાવી છે. મીટર પર મહાભારત. પહેલા વિપક્ષે કર્યો વિરોધ, હવે ભાજપ મેદાનમાં. પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચતા વિપક્ષના તમામ નેતાઓ એકજૂટ થઈને સરકારને અગાઉ ઘેરી રહ્યા હતા. જોકે દિવાળીની પૂર્વ સંધ્યાએ સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ અને ડીઝલની કિંમત ₹100 નીચે કરી દઈ નાગરિકોને દિવાળી ભેટ આપી હતી. બસ આ જ અવસરનો લાભ ઉઠાવી હવે ભાજપ કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં થયેલા ભાવ વધારા મુદ્દે વિપક્ષના નેતાઓને ઘેરી રહી છે. જોકે સરકાર સાહસિક નિર્ણય લઈને ભાજપ શાસિત પ્રદેશોમાં ઈંધણની કિંમત ઘટાડી શકતી હોય તો વિપક્ષના નેતાઓ કેમ નહીં તેવા સંગીન સવાલ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાએ કર્યા. जो हमारे नागरिक भाई बहन हैं, जो आज पंजाब में है, छत्तीसगढ़ में है, राजस्थान में है, पश्चिम बंगाल में है, महाराष्ट्र में है या दिल्ली में भी है, वो पूछ रहे हैं कि अगर केंद्र सरकार जनता के साथ खड़ी है, अगर भाजपा शासित राज्यों में चाहे उत्तर प्रदेश हो, चाहे वो असम का उदाहरण दिया हो, कर्नाटका है, तमाम ऐसे और राज्य हैं भाजपा के जहां पे वैट में कटौती आई है, तो ऐसा क्यों है कि निर्दयी कांग्रेस की जो सरकारें हैं, जो निठल्ली निकम्मी सरकारें हैं, वो लोग ऐसा ही एक साहसी कदम, ऐसा ही एक आम जनता से जुड़ा हुआ कदम, ये ठोस फैसला क्यों नहीं कर पा रही? રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે જ્યાં વેટનો દર 36% છે. દિલ્હીમાં કેજરીવાલની સરકાર છે જ્યાં વેટનો દર 30% છે. મહારાષ્ટ્રમાં યુપીએની સરકાર છે જ્યાં વેટનો દર 25% છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યાં વેટનો દર 25% છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની સરકાર છે જ્યાં વેટનો દર 25% છે, જે ઘટાડીને વાહન ચાલકોને રાહત આપવાની માંગ ભાજપે કરી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ તરફ પંજાબનું રાજકારણ ફરી ગરમાયું છે. નવજોતસિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદે આપેલું રાજીનામું ફરી સ્વીકારી લીધું છે. જો કે કોંગ્રેસની સામે નવી માંગને લઈને વિવાદનો મતપૂડો ફરી છંછેડાયો છે, તો નામ લીધા વિના કેપ્ટનની પણ ક્લાસ લગાવી છે અને ચન્ની સરકાર સામે પણ કેટલીક શરતો મૂકી છે. પંજાબમાં વધી રાજકીય હલચલ. ઢીલા પડ્યા નવજોતસિંહ સિદ્ધુ, પરત સ્વીકાર્યું રાજીનામું, ચન્ની સરકાર સામે રાખી શરતો. પંજાબ કોંગ્રેસમાં રાજકીય હલચલ હજુ પણ ચાલુ છે. નવજોતસિંહ સિદ્ધુના કારણે સતત મૂંઝવણ છે અને દરેક ક્ષણે સમીકરણો બદલાઈ રહ્યા છે.
હવે સિદ્ધુએ પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેઓ કહી રહ્યા છે કે જ્યારે પંજાબમાં નવા એજી આવશે ત્યારે તેઓ ફરીથી તેમની જવાબદારી સંભાળશે. कि कांग्रेस प्रेसिडेंट राहुल जी और प्रियंका जी दे सिपाही ने अपना इस्तीफा वापस ले लिया. आई हैव टेकन बैक माय रेजिग्नेशन एंड आई कैटेगोरिकली स्टेट कि जिस दिन नवे एडवोकेट जनरल बन गए और नवा पैनल आ जाएगा, मैं जाके ऑफिस अपना चार्ज संभाला. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ નવજોતસિંહ સિદ્ધુએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદ સંભાળ્યાને એક જ સપ્તાહ થયો હતો અને સિદ્ધુએ વિરોધ કર્યો કે જે એજી અને ડીજીની નિમણૂક કરવામાં આવી છે તેઓ અપમાન કેસમાં ન્યાયી કાર્યવાહી નથી કરી શકતા. આવી સ્થિતિમાં સિદ્ધુએ તેમને હટાવવાની માંગ શરૂ કરી, પણ જ્યારે તેમની માંગ સ્વીકારવામાં ન આવી ત્યારે તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે સિદ્ધુએ ફરી એકવાર પોતાનું વલણ નરમ કર્યું છે, રાજીનામું પરત ખેંચ્યું છે, પણ હજુ પણ પોતાની માગણીઓ પર તે અડગ છે. તેઓ ફરીથી ઓફિસમાં જોડાશે, પરંતુ નવા એજી અને ડીજીપી ક્યારે આવશે? સિદ્ધુએ ભારપૂર્વક કહ્યું છે કે પંજાબમાં કોંગ્રેસની સરકાર ડ્રગ્સ અને અન્ય કેસની તપાસ માટે બનાવવામાં આવી હતી, પરંતુ અમરિંદરસિંહે આ મામલે કંઈ ન કર્યું હોવાથી તેમણે રાજીનામું આપી દીધું હતું. હવે તેમની નજરમાં સીએમ ચન્ની પર પણ આ જ જવાબદારી છે અને તે તેમણે નિભાવવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે વાત કરીશું પ્રદૂષણની, ફટાકડાની અને ફેલાયેલી ઝેરી હવાની. દેશની રાજધાની દિલ્હીનું વાતાવરણ કંઈક ઠીક નથી. ઝેરી હવાએ પોતાનો અસલ ખેલ એ રીતે શરૂ કર્યો છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સનો ગ્રાફ પણ ચક્રાવે ચડ્યો છે. સવાર, સાંજ અને રાતના એર ક્વોલિટી ઇન્ડેક્સ હવે સ્ટોક માર્કેટની જેમ અપ ડાઉન થઈ રહ્યા છે. તો મોજ મસ્તીમાં ફોડેલા ફટાકડા હવે ન માત્ર વાહન ચાલકો માટે પણ રહીશો માટે પણ માથાભારે બની રહ્યા છે. પહેલા ફોડ્યા ફટાકડા, હવે વધ્યું પ્રદૂષણ. દેશની રાજધાની દિલ્હીની જુઓ આ 3 તસવીર. દિવાળી પર ફટાકડા ફોડવા પર લગાવેલા પ્રતિબંધ હોવા છતાં દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા. લોકોએ મન ભરીને ફટાકડા ફોડ્યા, કેટલાક પોતાના આનંદ માટે તો કેટલાકે નિયમોની મજાક ઉડાવવા માટે. પરંતુ આજે સવારે ફટાકડા ફોડવાની અસર સ્પષ્ટ જોવા મળી. દિલ્હી એનસીઆરનું પ્રદૂષણ સ્તર ખતરનાક સ્તરને પાર કરી ગયું છે. લોકોને ગળામાં બળતરા અને આંખોમાંથી પાણી નીકળતું દેખાઈ રહ્યું છે. આવી જ કંઈક સ્થિતિ વાહન ચાલકોની પણ નજરે આવી. पॉल्यूशन अनलिमिटेड है सर. आज मैं अभी गाजियाबाद से यहाँ नोएडा तक के लिए ट्रैवल कर रहा हूँ, तो मुझे रास्ते में दिखा कि बाइक चलाने में इतनी मुश्किल हो रही है जिसका कोई हिसाब नहीं. ये तक कि दूसरी गाड़ियों के सहारा ले लेके हमें आगे बढ़ना पड़ रहा है. कल पटाखे जले अनलिमिटेड, इसकी वजह से. नहीं तो परसों तक तो पॉल्यूशन था ही नहीं. દિવાળીની રાતથી જ ફટાકડા ફોડતા અને આતશબાજી પહેલા જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની અસર દેખાવા લાગી હતી. ગુરુવારે સવારથી જ આકાશ વાદળછાયું હતું. દિલ્હીમાં હવાનું સ્તર ખરાબ થઈને 363 એક્યુઆઈ પર પહોંચી ગયું, જેની અસર શુક્રવારે પણ જોવા મળી. વહેલી સવારે દિલ્હીના ગાઝિયાબાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 999, જ્યારે નોઈડાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ 999 નોંધાયો હતો. તો બપોરે 12 કલાક બાદ એનસીઆરના ગુરુગ્રામનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 467, ફરીદાબાદનો 473, નોઈડાનો 477, ઇન્દિરાપુરમનો 455, વસુંધરા ગાઝિયાબાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 460 નોંધાયો હતો. આમ સવાર, બપોર અને રાતનું એક્યુઆઈ જ બતાવે છે કે દિલ્હીનું ઝેરી પ્રદૂષણ કઈ હદે ચક્રાવે ચડ્યું છે. ये सब धुएं की वजह से है. सारा प्रदूषण है जो धुएं की वजह से है, पटाखों की वजह से है. ये दमसी जैसे लग रही है, जैसे दमसी घुट रही है, आँखों में वैसे आ रही है. પ્રદૂષણના કારણે થતા સામાન્ય રોગ પર એક નજર કરીએ તો શ્વાસ લેવામાં મુશ્કેલી, આંખ અને નાકમાં બળતરા, વાળ ખરવા, ચક્કર આવવા અને માથાનો દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળ આવવી, ફેફસા ખરાબ થવા, હૃદય અને નર્વસ સિસ્ટમ પર પણ એની ખરાબ અસર પડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ખેતી એ પરંપરા સાથે જોડાયેલો વ્યવસાય છે, પણ જેટલા વખાણ ખેડૂતોના થાય છે એટલી સારી દશા ખેતીની નથી હોતી.
એનસીઆરબીના આંકડા કહે છે કે ગત વર્ષમાં ખેડૂતોની આત્મહત્યા વધી છે, જેમાં મહારાષ્ટ્ર અગ્રેસર છે અને ગુજરાતની સ્થિતિ પણ ચિંતાજનક છે. વિક્રમ સંવત 2078ના વર્ષની શરૂઆત છે અને આજના દિવસે આખા ગુજરાતમાં કૃષિ અને આર્ય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી થાય છે. પરંપરાઓ જળવાઈ છે. પણ વર્ષની શરૂઆતમાં ગયા વર્ષે 2020 દરમિયાન ખેડૂતોની આત્મહત્યાના જે આંકડા સામે આવ્યા છે એ ચોંકાવનારા છે અને એ વાત સાબિત કરે છે કે કૃષિનું સન્માન એ માત્ર વર્ષની શરૂઆતે કે તહેવારો નિમિત્તે ઉજવાતી પરંપરાઓ પૂરતી સીમિત છે. બાકી કૃષિ ખેડૂતનું પેટ ભરવા પૂરતી પણ સક્ષમ નથી રહી. આંકડાઓ હકીકત બતાવી જાય છે અને કહે છે કે ગત વર્ષે 10,677 ખેડૂતોએ આ દેશમાં આપઘાત કર્યો છે અને સૌથી વધારે આપઘાત એવા ખેત મજૂરોનો છે જેમની પાસે પોતાની જમીન નથી. ગુજરાતમાં 126 ખેડૂતોએ આપઘાત કર્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્ય આત્મહત્યાઓમાં મોખરે છે અને ગુજરાતમાં ખેડૂતોના માથે 90,000 કરોડનું દેવું છે અને ગુજરાત રાજ્યના 42% ખેડૂત એવા છે કે જેમણે લોન લીધેલી છે. આ આંકડાઓ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આપેલા છે. દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે, પણ ગુજરાતની આંતરિક સરખામણીએ સ્થિતિ બગડી રહી છે. ગત વર્ષની જેમ વર્ષ 2021 પણ અત્યાર સુધી તો કુદરતી આપદાઓથી ભરપૂર રહ્યું છે, પણ નવા શરૂ થયેલા વર્ષમાં કુદરત પાસે ખેડૂતો આશા લગાવીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે ઊભું થયેલું એક ખૂબ મોટું સંકટ. દરિયાની વધતી સપાટી, ક્યાંક પૂર તો ક્યાંક દુકાળ ગ્લોબલ વોર્મિંગની જ અસર છે. પરંતુ ભારત એ 5 દેશોમાં સામેલ છે જ્યાં અતિશય ગરમીની સૌથી વધારે અસર થઈ છે. રસ્તા તમે આવ્યા છો ગામ, જ્યારે આખું ગામ શહેર જઈ ચૂક્યું છે. આ પંક્તિઓ એવા ગામ માટે છે જ્યાં રસ્તા તો આવે પણ લોકો ન હોય. પરંતુ આજે વાત એવા પ્રદેશના ગામડાઓની જ્યાં નથી રસ્તાઓ અને નથી લોકો. આ પ્રદેશ છે ઉત્તરાખંડ, જેને કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય આપ્યું, પરંતુ આ સૌંદર્ય જીવન નિર્વાહ માટે પૂરતું નથી. રણ પ્રદેશ વેરાન હોય પણ પહાડી પ્રદેશ પણ વેરાન બની જાય તે ઉત્તરાખંડ સાબિત કરે છે. આજે ઉત્તરાખંડના એક બાદ એક ગામડાઓમાંથી લોકો પલાયન કરી રહ્યા છે. કારણ છે કુદરતનો માર. અહીં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળી રહ્યા છે અને આ 1 કે 2 વર્ષની વાત નથી, પણ ઘણા વર્ષથી ઉત્તરાખંડમાં લોકો મોસમનો માર વેઠવા મજબૂર બન્યા છે. લોકો ઘર છોડી રહ્યા છે. ગોસ્ટ વિલેજ નામ એક ગામડાઓ માટે છે જે સંપૂર્ણપણે સુમસામ છે. ગામડામાં કોઈ રહેતું જ નથી, કારણ કે તમામ લોકો પલાયન કરી ચૂક્યા છે. ખેતી બરબાદ થતા લોકો નોકરી અને રોજગાર માટે મેદાની ક્ષેત્રો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. અહીં 1-2 નહીં, પરંતુ હજારો ગામડાઓ ખાલીખમ છે. કેટલાક ગામડાઓમાં તો માત્ર એક જ પરિવાર છે. ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ પ્રમાણે આવનારા વર્ષોમાં અહીં આ સમસ્યા વધુ મોટી બનશે, કારણ કે રાજ્યમાં બંજર બની રહેલી ખેતીને કારણે લોકો નિસહાય છે. લોકો રોજગાર, શિક્ષણના અભાવને કારણે પલાયન કરી રહ્યા છે. ઉત્તરાખંડની 66% વસ્તી ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે, જેમાંથી 80%થી વધુ વસ્તી પર્વતીય જિલ્લાઓમાં છે. પરંતુ અહીં માત્ર 10% ખેતરોમાં સિંચાઈની સુવિધા છે. બાકી ખેતી મોસમ પર નિર્ભર કરે છે અને મોસમ ખરાબ થતું જાય છે. વર્ષ 2001થી 2011ના વસ્તી આંકડા પ્રમાણે રાજ્યના મોટા ભાગના પર્વતીય જિલ્લાઓમાં જનસંખ્યા વૃદ્ધિ દર ખૂબ જ ઓછો છે. અલ્મોડા અને પૌડી જિલ્લામાં વસ્તીમાં સીધો 17,868નો ઘટાડો નોંધાયો. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ઉત્તરાખંડના 1,034 ગામડાઓ સંપૂર્ણપણે ખાલી છે. આ વર્ષે અહીં મે માસમાં ગરમીના સમયમાં પણ ખૂબ વરસાદ પડ્યો. પરિણામે બદલાતા મોસમ વચ્ચે ખેડૂતોને સમજ નથી પડી રહી કે કયા પાકનું વાવેતર કરવું. જંગલોની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે. માનવ વન્યજીવ વચ્ચે સંઘર્ષની ઘટનાઓ પણ વધી રહી છે. પલાયન થવાથી, ખેતી વેરાન થવાથી, ખેતરોની દેખરેખ માટે લોકો ન હોવાથી અને જંગલો ખતમ થવાથી વન્યજીવો માનવ વસાહતમાં પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડમાં વારંવાર આવતી કુદરતી આપદાઓ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ ઉત્તરાખંડને મોસમે એ હદે માર આપ્યો છે કે હવે અહીંના ગામડાઓ લોકો વગરના થઈ ગયા છે, વેરાન થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યુરોપમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાએ ફરી એકવાર સમગ્ર દુનિયાની અંદર ચિંતા ઊભી કરી છે.
યુરોપની સ્થિતિ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે યુરોપમાં ગયા મહિને કોરોનાના મામલામાં 50% વધારો દેખાયો છે અને વેક્સિન અપાઈ રહી હોવા છતાં યુરોપ કોરોનાનું એપિસેન્ટર બની રહ્યું છે. યુરોપમાં ફેબ્રુઆરી સુધી વધશે કેસ. 5 લાખ લોકોના થઈ શકે છે મોત. વસ્તીના 40% લોકોનું વેક્સિનેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપમાં કોરોનાની સ્થિતિને લઈ ચેતવણી આપી છે. WHOએ કહ્યું કે યુરોપમાં પૂરતા પ્રમાણમાં વેક્સિન છે, પણ તેનું વિતરણ યોગ્ય રીતે નથી થઈ રહ્યું. યુરોપમાં ફેબ્રુઆરી સુધીમાં 5 લાખ લોકોના મોત થઈ શકે છે. યુરોપમાં એક જ અઠવાડિયામાં 18 લાખ કેસ સામે આવ્યા છે અને 24,000 લોકોના મોત થયા છે. યુરોપમાં સતત 5મા સપ્તાહમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. WHOએ કહ્યું છે કે જે દેશોએ પોતાની વસ્તીના 40% લોકોનું વેક્સિનેશન કર્યું છે તેણે બીજા દેશોને હવે વેક્સિન ડોનેટ કરવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપિયન પ્રમુખ ડોક્ટર હેન્સ કલુજે કોરોનાના કેસોની વધતી સંખ્યાને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે યુરોપ કોરોના મહામારીના કેન્દ્રમાં પાછું આવી ગયું છે. ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2 ગણી થઈ છે. યુરોપમાં વેક્સિનેશન થયું હોવા છતાં કોરોનાના કેસોમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. તો આ તરફ ચીનમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. તેજીથી વેક્સિનેશન છતાં ચીનમાં લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. 7 નવેમ્બર સુધી ઓફિસ બંધ રાખવાનો આદેશ અપાયેલો છે અને લોકોને સાવધાન રહેવા કહેવાયું છે. આ પરથી જ ભારતે પણ કંઈક શીખવાની જરૂર છે. તહેવારોની સિઝનમાં ભારતીયોએ સતર્કતા ન દાખવી તો યુરોપ અને ચીન જેવી સ્થિતિ ભારતમાં પણ સર્જાઈ શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વિશ્વમાં પૂરતી માત્રામાં સંસાધનો છે કે જેનાથી આખી માનવજાત સારી રીતે જીવન જીવી શકે, પરંતુ તેમ છતાં વિશ્વમાં ભયંકર અસમાનતા છે, જેના કારણે કેટલાક દેશો ભીષણ ગરીબીનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં કેટલાક દેશના લોકો એટલી ખરાબ સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે જે જોઈને તમારું હૃદય દ્રવી ઉઠશે. નજર કરીએ વિશ્વના સૌથી ગરીબ દેશો પર. બુરુંડી, પૂર્વી આફ્રિકામાં આવેલો આ દેશ જે ગૃહ યુદ્ધ સામે ઝઝૂમી રહ્યો છે, જે વિશ્વનો સૌથી ગરીબ દેશ છે. અહીંની 12 મિલિયન વસ્તીમાંથી 90% ખેતી પર નિર્ભર છે. લોકોએ ગંદકીમાં રહેવું પડે છે, ખતરનાક હદે ભ્રષ્ટાચાર છે અને 10% લોકોને જ વીજળી મળે છે. મધ્ય આફ્રિકી ગણરાજ્ય. આ દેશને 1960માં ફ્રાન્સથી આઝાદી મળી, પરંતુ અનેક વખત થયેલી ઉથલપાથલે દેશને તબાહ કરી નાખ્યો. અહીં તખ્તાપલટ, ધાર્મિક હિંસા અને ભ્રષ્ટાચાર ચોતરફ વ્યાપેલો છે. પરિણામે જનતા ગરીબીમાં જીવવા મજબૂર બની છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. આ કુદરતી સંસાધનો જેવા કે તાંબુ, હીરા અને અન્ય ખનિજોથી સમૃદ્ધ દેશ છે, પરંતુ તેમ છતાં ગૃહ યુદ્ધને કારણે દેશમાં અત્યાર સુધી 60 લાખથી વધુ લોકોના મોત અને વિસ્થાપન થયા છે. અહીં પ્રતિ વ્યક્તિ જીડીપી $796 છે. નાઇજર. આ દેશને પણ 1960માં ફ્રાન્સથી આઝાદી મળી હતી, પરંતુ બરબાદ થતી અર્થવ્યવસ્થાને કારણે દેશની 80%થી વધુ વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં વીજળી અને આરોગ્યની સુવિધા વગર જીવે છે. અહીં લાંબા સમયથી રાજકીય અસ્થિરતા અને તખ્તાપલટ થતા રહ્યા છે. જે લોકો શહેરોમાં રહે છે તેમાં પણ મોટા ભાગના ઝૂંપડીઓમાં રહે છે. અહીં પ્રતિ વ્યક્તિ જીડીપી $906 છે. મલાવી. આ દેશની 70%થી વધુ વસ્તી પ્રતિદિન $1.90 કે તેના કરતાં ઓછામાં જીવન ગુજારે છે. મોટા ભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. એક મોટી વસ્તી HIV/AIDS જેવી ભયંકર બીમારીઓથી અસરગ્રસ્ત છે. અહીં પ્રતિ વ્યક્તિ GNI $1604 છે. લાઇબેરિયા. આફ્રિકાનો આ જૂનો દેશ આજે પણ ગરીબીમાં જીવે છે. અહીં 2003માં ગૃહયુદ્ધ સમાપ્ત થયું હતું, જેથી થોડી શાંતિ અને સ્થિરતા આવી, પરંતુ તે બાદ પણ લોકો ગરીબીમાંથી બહાર નથી નીકળી શક્યા. અહીં પ્રતિ વ્યક્તિ GNI $1078 છે. મોઝામ્બિક. મોઝામ્બિક પોર્ટુગીઝનો ગુલામ હતો. અહીંના સ્થાનિક લોકો માટે ખેતી અને કુદરતી ગેસ મોટા સ્ત્રોત છે, પરંતુ 1992માં ખતમ થયેલ ગૃહયુદ્ધ, જળવાયુની ખરાબ સ્થિતિ અને રાજકીય અસ્થિરતા દેશની પ્રગતિમાં બાધક બની રહ્યા છે. આ ઉપરાંત 2017 બાદથી ઇસ્લામિક સમૂહોનો આતંક પણ અહીં વધી રહ્યો છે. અહીં પ્રતિ વ્યક્તિ GNI $1100 છે. માડાગાસ્કર. આ પૂર્વી આફ્રિકામાં સ્થિત એક દ્વીપીય દેશ છે. અહીંનું વન્યજીવન પણ ઘણું સમૃદ્ધ છે, પરંતુ માત્ર પર્યટનથી જ અહીં દેશની હાલતમાં સુધાર નથી આવી રહ્યો. ખરાબ હવામાન, હિંસક તખ્તાપલટ અને ભ્રષ્ટાચારનો આ દેશના લોકો સામનો કરી રહ્યા છે.
અહીં પ્રતિ વ્યક્તિ GNI $1,339 છે. સિયેરા લિયોન. પશ્ચિમી આફ્રિકા અને અન્ય દેશોની જેમ જ સિયેરા લિયોન પણ સંસાધનોથી સમૃદ્ધ દેશ છે, પરંતુ અહીં પણ લોકો વર્ષોથી ગૃહયુદ્ધ સામે ઝઝૂમી રહ્યા છે. આ દેશ ઇબોલા વાયરસ સામે પણ ઝઝૂમી રહ્યો છે. અહીં પ્રતિ વ્યક્તિ GNI $1,348 છે. હૈતી. કેરેબિયન દેશ હૈતી પણ એક ગરીબ દેશ છે. દેશની 24.7% વસ્તી ભીષણ ગરીબીમાં જીવે છે, જેઓ પ્રતિદિન $1.25 ઓછામાં જીવે છે. આ સાથે 59% લોકો $2 કરતાં ઓછામાં જીવન ગુજારો કરે છે. અહીંના વારંવાર વિડીયો સામે આવતા રહે છે, જેમાં લોકો માટીની રોટલી બનાવીને ખાતા હોય છે. આ મોટા ભાગના દેશો આફ્રિકાના દેશો છે. એક તરફ યુરોપ અને અમેરિકાના દેશો સમૃદ્ધ જીવન જીવે છે, પરંતુ બીજી બાજુ આફ્રિકા આજે પણ ભીષણ ગરીબીમાં જીવવા માટે મજબૂર છે. અને સૌથી વધુ ખરાબ હાલત અહીંના બાળકોની છે. અહીંના બાળકો અને સ્ત્રીઓની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.